સહકાર આપશે તેવી વિનંતી છે। સન્માનની યાદી ઝડપથી બોલું છું, એ મહેમાનો ઝડપથી આવી જશે। વાઇસ ચેરમેન MPEDA ભારત સરકાર જગદીશભાઈ ફોબંડી, પ્રમુખ શ્રી ફૂડ એક્સપોર્ટ ગુજરાત રિજન કેતનભાઈ સુયાણી, નારણભાઈ લક્ષ્મણભાઈ બાડિયા, રમેશભાઈ બાબુભાઈ ગોહેલ ભગવતી સી ફૂડ આશીર્વાદ માટે કથામંચ પર પધારશે। પ્રવેશભાઈ માછી વલસાડ, જતીનભાઈ રવિ સાહેબ જતીન બાપુ, દીપકભાઈ ખાપંડી, હીરુબેન બાબુભાઈ સહપરિવાર માંગરોળથી પધાર્યા છે, તેઓ પણ આશીર્વાદ માટે કથામંચ પર આવશે। રામજીભાઈ દેવજીભાઈ કુહાડા, ધનસુખભાઈ હરિલાલ વાણિક, દીપકભાઈ પ્રેમજીભાઈ માલમદી, વીરજીભાઈ સોલંકી પટેલ ભીડિયા કોળી સમાજ, જયંતિભાઈ સોલંકી પ્રમુખ કોળી સમાજ મહામંડળ, ધનજીભાઈ લોઢારી પૂર્વ પટેલ ભીડિયા ખારવા સમાજ, હરિભાઈ ડાલકી પૂર્વ પટેલ ભીડિયા ખારવા સમાજ, રમેશભાઈ ડાલકી પ્રમુખ બોટ એસોસિએશન ભીડિયા ખારવા સમાજ, હરિભાઈ ડાલકી પૂર્વ પટેલ ભીડિયા ખારવા સમાજ, બાબુભાઈ ચોરવાડી પટેલ ચોરવાડ ખારવા સમાજ, હરિભાઈ સુકરથા પૂર્વ પટેલ ચોરવાડ ખારવા સમાજ, મુરજીભાઈ ખોરાવા નિશી ઇન્ડસ્ટ્રીઝ સી ફૂડ સહપરિવાર પધારે। કિશન વસરામભાઈ ભદ્રેસા માંગરોળ બંદર, મનસુખભાઈ ગોશિયા માંગરોળ બંદર, રમેશભાઈ કરસનભાઈ એ પણ પરિવાર સાથે કથામંચ પર પધારશે। કાનજીભાઈ ભદ્રેસા પણ પોતાનો આદર સત્કાર સ્વીકારવા કથામંચ પર પધારે તેવી વિનંતી છે। આરતીમાં સહભાગી થનાર જાદવભાઈ કાનજીભાઈ ડાલકી પરિવાર, રમેશભાઈ કાનજીભાઈ ડાલકી પરિવાર, જાદવભાઈના સસરા પક્ષથી પધારેલા મહેમાનો રમેશભાઈ વિનુભાઈ ડરી બંને પતિ પત્ની સાથે આરતી માટે પધારશે। મંજુ વિનુભાઈ ડરી પણ આરતી માટે પધારશે। રામજીભાઈ હરજીભાઈ વાંદર પણ, કંચનભાઈ રામજીભાઈ વાંદર, હરિદાસ રામજીભાઈ વાંદર આ મહેમાનો આરતી માટે પધારે તેવી વિનંતી છે। પંચમ દિવસના કથાસત્રમાં ઠાકોરજીના આશીર્વાદથી આપણે સૌ ફરી મળીએ। સત્કાર સ્વીકારનારા મહેમાનો ઝડપથી કથામંચથી પ્રસ્થાન કરશે। આરતીમાં જોડાનારા જાદવભાઈ કાનજીભાઈ ડાલકી, રમેશભાઈ કાનજીભાઈ ડાલકી પરિવારજનોને વિનંતી કરું ઝડપથી આરતી માટે આવી જશો। જાદવભાઈના સસરા પક્ષના પધારેલા મહેમાનો પણ ઝડપથી રમેશભાઈ વિનુભાઈ ડરી સજોડે પતિ પત્ની બંને પધારશે। મંજુ વિનુભાઈ ડરી, રામજીભાઈ હરિભાઈ વાંદર, કંચન રામજીભાઈ વાંદર અને હરિદાસ રામજીભાઈ વાંદર પણ આરતીમાં સામેલ થવા પધારે તેવી વિનંતી છે। સૌના આ અનેરા ઉત્સાહ અને પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી કૃષ્ણના પ્રાગટ્ય અવસરના ડાલકી પરિવારના દિવ્ય અવસરમાં આપ સૌ સાક્ષી બન્યા એ બદલ ડાલકી પરિવાર વતી આપ સૌનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરીએ છીએ। આવતીકાલનું પંચમ દિવસનું આપણું કથાસત્ર બરાબર 3 કલાકે પ્રારંભિત થશે। 2:45 કલાકે આપણે કથા પંડાલમાં સ્થાન લઈ લઈશું એવી ડાલકી પરિવારની સૌને વિનંતી અને નિમંત્રણ સાથે આવો ચતુર્થ દિવસના કથાસત્ર વિરામની આરતી સંપન્ન કરીએ।